નમસ્કાર મારા ભાઈઓ, હું વારંવાર કહેતો છું કે મારા ભાઈઓ ઉતાવળે આંબા ન પાકે, પણ આ તો ભાઈ ઉતાવળે આંબા જ પકવાડવા છે, તો પછી સાહેબ આવું થશે. હવે તમે એક અત્યારે વિડીયો જોઈ શકો છો. આ વિડીયો છે એ સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો છે એ ગિરનારની લીલી પરિક્રમાનો છે. જે એક વ્યક્તિ છે એ ભાઈ એને એવું વિચાર્યું કે પેલો ભાઈ મારાથી જલ્દી પરિક્રમા કરી નાખે છે, તો મારે એનાથી જલ્દી કરવી. અને સાહેબ અહીંયા જ આ વ્યક્તિ બેભાન થઈ જાય છે ને ત્યારબાદ જુઓ શું થાય છે એ તમને વિડીયો બતાવું છું. હું વારંવાર કહેતો છું મારા ભાઈઓ કે લોકો શું કરે છે એનું ધ્યાન નહીં રાખવાનું, આપણે શું કરવું છે એનું ધ્યાન રાખવાનું છે. લોકો ભલે ભાઈ ગમે એવી ગાડીઓમાં ફરતા હોય કે ગમે એવા બાઇકોમાં ફરતા હોય, પણ આપણે સાહેબ આપણી જોડે જેટલું ભગવાને આપ્યું ને એમાં ખુશ રહેવાનું છે ભાઈ. પછી આપણે જાજુ વિચારવાનું નથી કે આગળ શું થશે. આગળ જે થવું હોય થશે ભાઈ, કોણે જોયું છે, એટલે વધારે ટેન્શન લેવાનું નથી. હવે હાલો વિડીયો તમને બતાવું છું, પણ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ખાસ કરીને મારા વાળા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને 5 કિલો બટાકા તમારા ઘેર હું મોકલાવાનું છું ભાઈ. 2 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરાવી નાખજો. તો હાલો મારા ભાઈઓ, સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ. તો અત્યારે શાયદ તમે જે વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયો છે સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો છે એ ગિરનારની લીલી પરિક્રમાનો વિડીયો છે કે જેમાં એક વ્યક્તિ છે એ બેભાન થઈ જાય છે ને ત્યારબાદ જેટલા પણ ત્યાંના લોકો હોય છે, જે આ પરિક્રમા કરવા આવ્યા છે, એ લોકો આ વ્યક્તિને આમ કહેવાય ને તો એક જાતે સારવાર આપી રહ્યા છે, જ્યાં સુધી ડોક્ટરની ટીમ ન આવે ત્યાં સુધી. એટલે હું વારંવાર કહેતો છું કે જે લોકોની તબિયત સારી નથી એ લોકોએ પરિક્રમા કરવા ન જવું જોઈએ. પરિક્રમા ભાઈ આવશે, બધું આવશે, પણ તમારી જે તબિયત છે એ પહેલા તમારે તંદુરસ્ત રાખવાની છે. તમારી તબિયત તંદુરસ્ત હશે તો ભાઈ તમે પરિક્રમા આરામથી કરી શકશો. તો હાલો મારા ભાઈઓ, સૌથી પહેલા તમે એક નાનકડો વિડીયો જોઈ લો. થાકેલો જોડ્યો એટલે ઇમરજન્સી આવે